નમસ્કાર કરીને સાથે તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા। એકવાર ફરી બહાર આવી વડોદરાના બિલ્ડરનો કૌભાંડ બહાર। વાત વડોદરા શહેરના ગોત્ર વિસ્તારની છે, જ્યાં કૃષ્ણ પ્રમુખ નામના ફ્લેટ્સના બિલ્ડરની લાપરવાહી કહો કે કૌભાંડ તે બહાર આવ્યું છે। દરઅસલ વાત એ છે કે આ ફ્લેટ્સમાં 2014માં બન્યા હતા, જેમાં કુલ 195 ઘર સ્થિત છે। જ્યારે લોકો આ ઘર વેચવા બાદ જે લોકો રહેવા આવ્યા હતા તે લોકો પાસે ઘર દીઠ ₹1 લાખ મેન્ટેનન્સ પેટે લેવામાં આવ્યા હતા અને આ મેન્ટેનન્સની રકમ લાઈફ ટાઈમ માટેની હતી, જેથી ત્યાંની જનતાએ જેમ તેમ કરીને મેન્ટેનન્સના રૂપિયા ભર્યા હતા। આમ બિલ્ડર મનીષ પટેલે 195 ઘર પ્રમાણે ઘર દીઠ 1 લાખ પેટે કુલ ₹1,95,00,000 ઉઘરાવ્યા હતા, પણ ત્યાંના લોકોના કહેવા પ્રમાણે બિલ્ડર આ બધા જ રૂપિયા ખાઈ બેઠો છે અને આટલા બધા રૂપિયા લેવા છતાં તેને ફ્લેટ્સના મેન્ટેનન્સ અંગે કોઈ કામગીરી કરી નથી। ન તેને પાણીની સુવિધા બરાબર કરી છે કે ન તો સાફ સફાઈ અંગેની કામગીરી કરી છે અને હવે ઘણા સમયથી વીજ કાપની સમસ્યાનો સામનો ત્યાંના લોકોને કરવા પડી રહ્યો છે। ત્યાંથી સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ત્યાં ઘણા નાના બાળકોની સાથે સાથે ઘણા બધા વડીલો પણ રહી રહ્યા છે, જેથી આવો બધી સમસ્યાઓને કારણે અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને ત્યાંની દરેક જનતા આ બાબતને લઈને ખૂબ જ પરેશાન છે। તેથી તેઓના દાવો છે કે બિલ્ડર મનીષ પટેલ તેઓના આ બધા રૂપિયા પરત કરે અથવા તેઓની આ બધી સમસ્યાઓનો કોઈ યોગ્ય નિકાલ આપે। રિપોર્ટર ભરત શાહ। हम हमारा हक मांगते हैं, किसी से भीख मांगते हैं। मनीष पटेल, मनीष पटेल, मनीष पटेल, तेरी दबागिरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। અહીં આગળ આ ક્રિસ્ટલ પ્રમુખ ગોત્રીની અંદર અમારી સ્કીમ છે, જે 2014થી એ લોકોએ સ્ટાર્ટ કરેલી છે આ સ્કીમ અને 2015થી અમે લોકો બધા અહીંયા આગળ ઘર લીધેલા છે। આજે 1 લાખ રૂપિયા દરેક ઘર દીઠ અમે મેન્ટેનન્સ અહીંયા આગળ બિલ્ડરને ચૂકવેલ છે। જ્યારે 50,000 રૂપિયા જ્યારે આપવાના હતા ને કોઈ પાર્ટીને કોઈ બી વ્યક્તિને, આજે મારા જ પોતાની વાત કરું, 50,000 રૂપિયા આપવાના એક દિવસ એવું કહ્યું હતું કે એક દિવસ પછી આપીએ, તો એ લોકોને મંજૂર નહોતું અને એની અંદર તો એ લોકો તવાઈ કરતા હતા અમારી ઉપર। આજે 1 લાખ રૂપિયા દરેકે આજે 8-10 વર્ષથી અમે ચૂકવેલ છે અને અત્યારે આ મેન્ટેનન્સની હાલત તમે જોઈ રહ્યા છો। બધા ઘરની અંદર કોમનની અંદર દરેકની અંદર પાણીની તકલીફ છે, લાઇટની તકલીફ છે, આખી સોસાયટી અંધારમય છે। 195 ઘરની અંદર 1,95,00,000 રૂપિયા આ બિલ્ડર ચાવ કરીને બેઠો છે અને 8 વર્ષથી અમને ચૂનો લગાવી રહ્યો છે અને ગોળી પર ગોળી મારી રહ્યો છે। અમે 4 મહિનાથી આ લાઇટ બિલ મેન્ટેનન્સને કોઈ પણ 1 રૂપિયાની રકમ ચૂકવેલ નથી, જેને લઈને આજે આ બધી અંધારું અહીંયા થઈને બેઠું છે। નથી પાણીના ઠેકાણા, નથી લાઇટના ઠેકાણા, નથી કશું જ। આજે દરેક ઘરથી 1 લાખ રૂપિયા દરેક વ્યક્તિએ મેન્ટેનન્સ એ બિલ્ડરને ચૂકવેલ છે 10 વર્ષ પહેલાં। લાઈફ ટાઈમ મેન્ટેનન્સ ચાર્જીસ 1 લાખ રૂપિયા કરીને ટોટલ 1,95,00,000 રૂપિયા અમે ચૂકવેલ છે। બહેનોમાંથી કોઈ એક જણ આવી જાઓ ને। મારું નામ પ્રીતિ વિસાણી છે। હું F104માં રહું છું, ક્રિસ્ટલ પ્રમુખમાં, અને લાસ્ટ હું 2017થી અહીં આગળ રહું છું। અમે 1 લાખ રૂપિયા બધાને મેન્ટેનન્સના કરીને આપેલા છે અને આની પહેલાં પણ અમે હોબાળો કરેલો જ છે અને એનું કોઈ નિવારણ નથી આવ્યું। આ દર વખતે એનું છે 6 મહિના એ કન્ટિન્યુ ભરે, પછી પાછું એકનો એક પ્રોબ્લેમ એનો કન્ટિન્યુ આનો આ ચાલુ ને ચાલુ છે, એનું કોઈ નિવારણ નથી અમારી પાસે, નથી કોઈ અમારી સાથે આવા ઊભું રહેવા રેડી કે ચલો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું લાવશે। અત્યારે 3 દિવસથી આ પ્રોબ્લેમથી આ લોકો અત્યારે ઝઝુમી રહ્યા છે। અમારા નાના બાળકોથી લઈને અમારા વડીલો પણ અત્યારે સફર કરી રહ્યા છે, એનું કોઈ નિવારણ લાવવા રેડી નથી। એવું ના ચાલે ને। અત્યારના સમયમાં વડીલોને પાણી ભરીને બિચારા ઉપર ભરવા જાય છે। આખો દિવસ પાણી કેવી રીતે ચાલશે, આખો દિવસ એ લોકો પોતાના બાળકને કેવી રીતે સાચવશે, એનું એ ટેન્શન આખો દિવસ એ લોકો ચલાવે છે। તો એનું શું કરવાનું? 1,95,00,000 રૂપિયા જે દબાઈને બેઠા છે, અમે એટલું જ કહે છે કે બસ અમને અમારા પૈસા આપી લો, અમે અમારી રીતે મેનેજ કરી લઈશું। અને આ કંઈ અભણ નથી બેઠી, અહીંયા પ્રજા જેટલી ઊભી છે ને એ અભણ નથી, એ લોકોને બી સમજ પડે છે કે તમે અમારા પૈસા દબાઈને બેઠા છો તો અમને આપો અમારા પૈસા, અને આ અમારા હકના પૈસા છે। અમે કંઈ તમારી પાસે ભીખ નથી માંગતા, અમારી મહેનતના પૈસા છે। આ બધા અત્યારે જે બી પ્રજા ઊભી છે, લોકોએ ઓછીના પાછીના કરીને બાજુવાળા પાસેથી માંગીને કે મને પૈસાની જરૂર છે, મને આપો, બેંક લોન લીધી હશે, એમને નથી થતું ભાઈ।
એને તો એ પોતાના ઘરમાં બેઠો જ છે ત્યારે એને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો ત્યાં શાંતિથી એસીમાં બેઠો છે. અમારા જેવા ઘરમાં અત્યારે જો લાઇટોના બી પ્રોબ્લેમ થાય, દર વખતે એક ટેન્શન રહે, કાલે આવીને કાપી જશે, પરમ દિવસે આવીને કાપી જશે. એ રોજનું એકનું એક જ ટેન્શન છે અમારે કે ચાલો 6 મહિના ભર્યું, પાછું એનું એ પ્રોબ્લેમ નથી. સ્વીપરના કોઈ બી પ્રોબ્લેમ નથી, સ્વીપરનું કોઈ બી એનું સોલ્યુશન એની પાસે, કોઈ પ્રકારનું સોલ્યુશન એની પાસે નથી. બસ અમને અમારા પૈસા આપો, બસ બીજું અમને કાંઈ નથી જોઈતું. મનીષ પટેલ